टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કીર્તિ પટેલની. વિવાદોનું બીજું નામ એટલે કીર્તિ પટેલ. ઇન્દ્ર ભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્ર ભારતી બાપુની સચ્ચાઈ પ્રૂફ સાથે હું કહીશ. ભગવા પાછળના બધા રાજ હું જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ પણ અન્યાય સહન નહીં કરું. આ શબ્દો છે કીર્તિ પટેલના. મુરગીકુંડના વિવાદ બાદ તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત રજૂ કરી હતી. તે સમયે તેણે ઇન્દ્ર ભારતી બાપુને શું કહ્યું હતું તેની હકીકત સાંભળો, પછી કીર્તિ પટેલના એક નવા ચેપ્ટરની વાત કરીશું. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહરન ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે. મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ. હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને, ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈને ઇન્દ્રભાઈ, આપણે ઇન્દ્રભાઈ એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. જે કીર્તિ પટેલ અત્યાર સુધી ઇન્દ્ર ભારતી બાપુ વિશે અપશબ્દો બોલતી હતી, તેમનું ખરાબ બોલવામાં ક્યાંય સંકોચ નહોતી અનુભવતી, તે જ કીર્તિ પટેલ હવે ઇન્દ્ર ભારતી બાપુના પગે પડી ગઈ. વળી ઇન્દ્ર ભારતી બાપુએ પણ તેને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્યોમાં કીર્તિ પટેલને પોતાના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુનું સન્માન કરતી જોઈ શકાય છે. કીર્તિ પટેલે એવો દાવો પણ કર્યો કે ઘણા લોકો ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આપવા દીધો. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. સંતોની હાજરીમાં થયેલા આ સમાધાનથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલતા જે ગજગ્રહ ચાલતો હતો તેનો પણ અંત આવ્યો. પણ મુરગીકુંડના વિવાદમાં જે કીર્તિ પટેલ સામે 3 ફરિયાદ નોંધાઈ, ધરપકડ થઈ, જેલના સળિયા ગણીને આવી, આ બધા પાછળ કીર્તિ જેના ઉપર આરોપ લગાવતી હતી તેમની સાથે જ આખરે કીર્તિએ એક સમાધાન કેમ કર્યું તે પણ એક મોટો પ્રશ્ન છે. શું ઇન્દ્ર ભારતી બાપુના કોઈ રાજ કીર્તિ પટેલ જાણતી હતી? કીર્તિ પાસે એવા તે કયા રહસ્યો હતા કે જેના કારણે રાતોરાત આખા મામલામાં નવો વળાંક આવ્યો? તેને લઈ હજુ કોઈ હકીકત સામે નથી આવી, પરંતુ આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે કીર્તિ સોશિયલ મીડિયા ઉપર બેફામ બોલતી હોય છે, ઘણીવાર અપશબ્દો બોલતી હોય છે, સભ્ય સમાજને ન શોભે તેવું વર્તન પણ કરતી હોય છે. તે કીર્તિ માટે સાધુ સંતોને કેમ આટલું માન સન્માન છે? આ સવાલ સ્વાભાવિક રીતે જ લોકોમાં ઉઠી રહ્યો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સનાતન ધર્મની લાગણી સાથે કીર્તિ પટેલ અથવા તો જે સાધુ સંતો છે એ કેમ રમત રમે છે? કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને પગે લાગી આશીર્વાદ લીધા. શું આ કેસમાં પગે લાગનારને સામી દક્ષિણ આપી હશે? પોલીસ છેક રાજસ્થાન સુધી લાંબી થઈને કીર્તિ પટેલને શોધી લાવી. કીર્તિ પટેલ લાઈવ ન કરે તેના માટે પણ મહેનત કરી અને અંતે સમાધાન થઈ ગયું. સવાલ એ ઉઠી રહ્યો છે કે પછી પોલીસની મહેનતનું શું? કદાચ સમાધાન થઈ ગયું એટલે જ કીર્તિ પટેલને જામીન પણ મળ્યા હશે. શું સનાતનની પરંપરા સાથે સમાધાન થાય ખરા? શું આવા સાધુ સંતોને માથું નવાવવું તમને ગમશે? આ બધા પાછળ કેટલાક માનવ કલાકો વ્યર્થ થયા. આ તો એવું થયું કે જે કુંડને લોકો નમન કરતા, ચરણામૃત લેતા, તેમાં હવે ગમે ત્યારે સ્નાન પણ કરી શકાશે.
જો આમને આમ રહેશે તો એક સમયે લોકો ભવનાથમાં દર્શન કરવાનું નહીં પરંતુ ફરવા માટે આવશે અને ગમે તે ડૂબકી મારીને જતું પણ રહેશે. આ બધું અંતે કોના માટે? સંપત્તિ માટે કે પછી નામના માટે? આખા વિવાદમાં ઇન્દ્ર ભારતી બાપુ મીડિયાથી દૂર રહ્યા એટલે કે મૌન રહ્યા, કારણ કે મૌન એ શક્તિ છે, પણ શક્તિનું સ્વાગત આ રીતે સાલ ઓઢાડીને કરવામાં આવશે એનો અંદાજો કદાચ કોઈને પણ ન હતો. કીર્તિ પટેલે મન ફાવે તેવા આક્ષેપો કર્યા, છતાં ઇન્દ્ર ભારતી બાપુ ચૂપ કેમ રહ્યા? કદાચ બાપુનું મૌન હશે. મહાશિવરાત્રિના દિવસે શરૂ થયેલા વિવાદને લઈને બાપુની નિંદર ઉડી ગઈ. હવે કદાચ તેમને શાંતિથી ઊંઘ આવી હશે, કારણ કે બાપુએ મૌન ધારણ કર્યું હતું. ઇન્દ્ર ભારતી બાપુ સાચા હોય તો કીર્તિ પટેલે કરેલા આક્ષેપોના જવાબ આપવા જોઈએ. આ તમામ ઘટનાક્રમમાં સનાતની લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેની સાથે કોણ સમાધાન કરશે? શું ધાર્મિક લાગણીઓનું સમાધાન થઈ જશે? આ બધાની વચ્ચે કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાના અભરખા હરિહરાનંદ બાપુના નજીકના કહેવાતા રામ ગઢવીને જાગ્યા હોય તેવું પણ લાગ્યું. જ્યારે કીર્તિ ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ લઈ રહી હતી ત્યારે જ રામ ગઢવીએ કહ્યું કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાની છે. તેમણે શું કહ્યું એ પણ સાંભળો. બાપુ માતા જ નથી તારા સુધી બનાવવાની છે. તો રામભાઈ ચેરી વાળી બનાવજો. રામભાઈ को तीन दिन बताइए कि चेरी से બાપુ માતા જ નથી તારા સુધી બનાવવાની છે. તો રામભાઈ ચેરી વાળી બનાવજો. રામભાઈ को तीन दिन बताइए कि चेरी से કીર્તિ પટેલ હવે રાજકારણમાં પ્રવેશશે કે પછી આ ફક્ત એક મજાક હતી તે કહેવું મુશ્કેલ છે, પણ કીર્તિ પટેલે સમાધાન કરી લેતા સાધુ સંતોના ચહેરા પરથી ટેન્શન દૂર થઈ ગયું છે. તે હવે કહે છે કે ભગવાન સૌનું ભલું કરે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત.